નમસ્કાર. એક સમયનું સુરત કે જ્યારે દર 4 વર્ષે ત્યાં પૂર આવવાનો ટ્રેક રેકોર્ડ બનતો જાય ને પછી જે તાપી જીવાડે એ જ તાપીના પાણીથી માણસો મરે. 2006નું પૂર જોયું. જેને કુદરતી નહીં માનવ સર્જિત પૂર જ એ રીતે કહેવાયું કેમ કે એ વખતે સિંચાઈ મંત્રીએ શું કહ્યું ને કેવી રીતે ઉકાઈ ડેમના અધિકારીઓની વાત ન માની એ બધાને બધી જ ખબર છે. 2026માં 20 વર્ષ પછી આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સ્થિતિઓ બહુ બદલાઈ. સુરત સ્માર્ટ સુરત બની ગયું. કરોડો રૂપિયાના બજેટ આવ્યા. પણ એના પછી એ જ્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય અને એમાંય બહુ જ બધા વિડીયો, તસવીરો અને આંકડા સામે આવે 30 જેટલા માણસો આશરે એ લોકોના ડૂબી જવાથી, કરંટ લાગવાથી, પાણીના પૂર અથડાવાથી વહેણમાં મૃત્યુ થાય. હકીકત એ છે કે માત્ર ને માત્ર અનગઢ આયોજન, આંધળી કહેવાતી વિકાસની દોટ અને એના ઓઠા હેઠળ બેફામ બનેલા બિલ્ડરો ને નેતાઓનું બેકિંગ, બિલ્ડરોનો કોર્પોરેશનના અધિકારીઓ સાથેનો વ્યવહાર તમે કહ્યું સુરતી થઈ ગયો એટલે આ શબ્દ વાપરું છું. આપણી ભાષામાં ભ્રષ્ટાચાર, સુરતી ભાષામાં વ્યવહાર. એ જ કારણ છે કે સુરત વારંવાર ડૂબવા લાગ્યું. ખાડી પુરાઈ ચૂકી, પાણીના નિકાલના રસ્તા બંધ થઈ ગયા, જે નેચરલ રસ્તા હતા એ પૂરવામાં આવ્યા. એક પણ ટીપીડીપી કરતા સમયે કોઈએ એ ન વિચાર્યું, રોડ કાઢવાનું વિચાર્યું કે અહીંયા રોડ પડી જાય તો બિલ્ડરને ફાયદો થઈ જાય, ફાયદો થઈ જાય, ડેવલપ થઈ જાય, બધું વિચાર્યું. પણ કોઈએ એ ન વિચાર્યું કે અહીંયા પડી જાય તો પાણીના રસ્તાનું શું થશે. એટલે પાણીના નિકાલના રસ્તા તમે બંધ કરી દીધા અને સુરતની મધ્યમાંથી અથવા આજુબાજુમાંથી 60 કિલોમીટર જેટલી અલગ અલગ ખાડી છે. એ ભેદવાળ ખાડી હોય, મીઠી ખાડી હોય, સીમાડા ખાડી હોય, પાઠેના ખાડી હોય કે કાકરા ખાડી હોય. આ બધી ખાડીઓની આજુબાજુમાં ખરેખર બફર ઝોન રાખવો જોઈએ 10 મીટર અને એની લંબાઈ પ્રમાણે 20 મીટર. પણ બફર ઝોન તો દૂર થઈ ગયો. કદાચ જો ખરેખર સાચા દિલથી માપણી કરશે ને તો 10-10 મીટર એન્ક્રોચમેન્ટ થઈ ગયું છે. અને એ દબાણ કોઈ રાતોરાત નથી થયું. અને સુરત કોર્પોરેશન તો તમે તાજેતરનું ડિમોલેશન જાણો છો. અડધી રાત્રે ડિમોલેશન કરવા તો કરી શકે ને. તો ગયા વર્ષે અને અગાઉ ખાડીપુર આવતા હતા તો ડિમોલેશન કરતા કોણ રોકતું હતું? એમને પોલીસ બંદોબસ્ત મળી જ જતે તે. અહીંયા બિલ્ડર માટે મળ્યો હતો ખાલી લાઈન દોરીના નામે, તો એમાં મળી જતે. ટૂંકમાં હકીકત એ છે કે બેફામ બનેલા બિલ્ડરોને ખુલ્લી છૂટ મળી, એના કારણે સુરત ડૂબ્યું. અને હજુ બી દેવાંશીબેન કહું છું, જો આવું નવું રહેશે તો હજુ પણ ડૂબશે. અને હું આક્રોશ સાથે નહીં પણ દર્દ સાથે કહું છું, કારણ મેં જોયેલું ત્યાં આગળ. અને દર વખત એવું કેવું સુરત તો આપત્તિમાંથી ઊભું થઈ જાય એટલે કે દુનિયા માટે પૈસા ભેગા કરેલા સુરતના લોકો